નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ભારત સરકારે સાયબર છેતરપિંડી સામે લડવા માટે કડક પગલાં લીધા છે। હવે સિમ કાર્ડનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે તો તેનું નામ બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે અને તેને 3 વર્ષ સુધી સિમ કાર્ડ નહીં મળે। કરોડો મોબાઈલ યુઝર્સની સુરક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને સિમ કાર્ડના દુરુપયોગથી થતા સાયબર ગુનાઓને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલાં લીધા છે। આ નિર્ણય હેઠળ એક મોટી યાદી બનાવવામાં આવી રહી છે, જેમાં એવા લોકોના નામ સામેલ હશે જેમણે સિમ કાર્ડનો દુરુપયોગ કર્યો છે, જેમ કે કોઈ અન્યના નામે સિમ કાર્ડ લેવું અથવા તો નકલી મેસેજ મોકલવો। તાજેતરમાં ટ્રાઈએ ફેક કોલ અને SMS સ્કેમને રોકવા માટે કેટલાક નિયમો બનાવ્યા હતા, જેના પછી લાખો મોબાઈલ નંબર બ્લોક થઈ ગયા હતા। સિમ કાર્ડનો દુરુપયોગ કરનારાઓને કડક સજા આપવામાં આવશે। જે લોકોએ સિમ કાર્ડનો દુરુપયોગ કર્યો છે તેમના નામ બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે। તેમને 6 મહિનાથી 3 વર્ષ સુધી કોઈ નવું સિમ કાર્ડ નહીં મળે। બીજાના નામે સિમ કાર્ડ લેવું કે નકલી મેસેજ મોકલવા હવે ગુનો ગણવામાં આવશે। 2025થી બ્લેકલિસ્ટમાં સામેલ લોકોના નામ તમામ ટેલિકોમ કંપનીઓને આપવામાં આવશે, જેથી તેઓ તેમને નવા સિમ કાર્ડ ન આપી શકે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।